એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો તમે પોસ્ટરમાં જોયું તેમ હા આપણા વિજયભાઈ જોરણંગ જે સુપ્રસિદ્ધ કલાકાર ગુજરાતી કલાકાર છે તેમનું માટુડી સોંગ છે જે કનુ બાપા તળજા બાપાની મેલેડીમાંનું બનાવ્યું હતું। જે માટુડી સોંગ અત્યારે ઓસ્ટ્રેલિયામાં વાગી રહ્યું છે। જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે એક ભાઈ ટેબ્લેટ પકડીને ઊભા છે, આજુબાજુમાં દરિયો છે અને આજુબાજુમાં મોટી મોટી ઓસ્ટ્રેલિયાની બિલ્ડિંગો દેખાઈ રહી છે વિડીયોમાં। એટલે વિજયભાઈ જોરણંગના ઘણા આલ્બમ સોંગમાં તે ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આ માટુડી સોંગ પણ ખૂબ વાયરલ થયું હતું। લાખો કરોડોના વ્યૂઝ છે તે સોંગ ઉપર અને હાલમાં પણ એક રામાપીરનું સોંગ તેમનું આવ્યું હતું। 2-3 રામાપીરના સોંગ તેમના વાયરલ થયા હતા અને તે પહેલાં પણ એક દ્વારકાધીશનું સંગાત તેમનું વાયરલ થયું હતું। અવારનવાર તે ભાઈઓના સોંગમાં વાયરલ થતા હોય છે અને માતાજીઓના સોંગ પણ તે ખૂબ જ સરસ ગાય છે। અને મિત્રો તેમનો લાઈવ પ્રોગ્રામ પણ રોજ હોય છે મિત્રો। લાઈવ પ્રોગ્રામની તેમને 2-2 મહિના સુધીની વેઇટિંગ હોય છે, એટલે 2 મહિના સુધી તેમની એક તારીખ ખાલી હોતી નથી વગેરે। ગુજરાતના કલાકારમાં સુપ્રસિદ્ધ નામ છે વિજયભાઈ જોરણંગનું। વિજયભાઈ જોરણંગના સોંગ પણ મિલિયન્સ ઉપર વ્યૂઝ આવે છે। તેમના નવા સોંગ જેટલા પણ આવે છે બધા જ સોંગ હિટ ગયા હોય છે। તેમના સોંગ લખે છે ધાર્મિક બામોસણા અને વિજય સિસોદરા, જે ખૂબ જ સરસ ગીતો લખે છે। તેમના લીધે વિજયભાઈ જોરણંગની આટલી નામના છે। મિત્રો તમને શું લાગે છે કે આ ગુજરાતી કલાકાર આટલા લેવલે પહોંચી ગયા છે? શું લાગ્યું નીચે કોમેન્ટમાં જણાવો। અને હવે એમનો પ્રોગ્રામ જોઈ લો જે તેમને પ્રોગ્રામ કર્યો હતો રાસ ગરબાનો। કરમ મોયા હર માતા ના મળી